જુઓ અત્યારે હવ ભૂંગળા લઈને નીકળી જાય છે, કોઈને રજિસ્ટ્રેશન છે કે કેમ, NRI નંબર આવ્યો છે કે RNI નંબર આવ્યો છે કે કેમ, એ કોઈની યારે સંલગ્ન છે કે કેમ, એનું રેપ્યુટેશન છે કે કેમ, કેટલા વર્ષથી છે, ક્યાં સ્થાયી રૂપે એની ઓફિસ છે, કોઈને કાંઈ ખબર નથી. હવે તો મોબાઈલ લઈને લોકો ઊભા રહી જાય છે. દરેક માણસ પત્રકાર થઈ ગયો. મોબાઈલ લઈને ઊભા રહે, તમારું કાંઈ પણ વસ્તુ હોય એનો કેચઅપ કરી લે, કાં તમે જાહેરમાં થૂકા હોય એ હું ફોટો પાડી લઉં અને તમને કરું ભાઈ તમે જાહેરમાં થૂકો છો, અત્યારે તો એ અપરાધ છે. એટલે હવે ક્યાંય બેફામિયત વધી ગઈ. ટૂંકમાં દરેકને એમ છે કે આમાં બ્લેકમેલ કરી શકાય ને યા તો ફાંકા ફોદારી કરી શકાય. બે વસ્તુને કારણે આમાં આકર્ષણ થાય છે. યા તો કોઈને બ્લેકમેલ કરી શકો, કોકની અગાસીનો તમે ફોટો પાડી લો કે એણે ગેલેરી બહાર કાઢી છે એનો ફોટો પાડી લો, ગેરકાનૂની છે. પછી તમે અહીંના કોર્પોરેશનમાં તમે જાઓ, ખબર પડે 360ની કલમ હેઠળ કે જે કંઈ નોટિસ બોટિસ આપવાનું જે તંત્ર છે, નેરું ભ્રષ્ટ તંત્ર છે. કેટલાક રોટલિયા પત્રકારો જે છે એ વર્ષોથી આ જ એનો ધંધો છે. ક્યાંક પણ ખોટું થાય બાંધકામથી માંડીને કાંઈ પણ, એટલે એ ફોટો પાડી લે અથવા તો કેમેરામાં શૂટિંગ કરી લે અને પછી બોગસ ફરિયાદ ત્યાં નોંધાવે. ત્યાંય પાછું ગોઠવણ.com ઓલા હરામ ખાયાઓને ખબર હોય કે આ બોગસ ફરિયાદ છે, એક્શન તો લેવાના થતા જ નથી. એ પછી નોટિસ મોકલાવે છગન મગનભાઈને, તમારી વિરુદ્ધ ફરિયાદ મળી છે. પછી સેટિંગ થઈ જાય એટલે ઓલો ફરિયાદી પાછો શું કે અમારે સમાધાન થઈ ગયું. એટલે તમારે સમાધાન થયું, આ ગેરકાનૂની કાનૂની કઈ રીતે થઈ જાય?